નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રાજપૂત અને બારોટ સાથે બનેલી ઘટના છે। કહુંબાના ઘેનમાં માલણની કચેરી એવી ડોલવા માંડી કે જાણે મદ જરતો હાથી મદના ઘેનમાં ઝૂલતો ના હોય। સોનગરા ચૌહાણ વાઘજી બાપુના દાઢી મૂછના કાતરા ફરફરવા માંડ્યા। ડાવળ કળશા પર કળશો ભરીને કહુંબો હથેળીઓમાં ઠાલવે છે। રાજપૂતો એકબીજાને હાના હાના કરતા હાથ પકડીને કહુંબો પીવડાવી દે છે ને તોરમાં આવેલા ચૌહાણો ભેટને છોડી વધુ કસ કસાવીને બાંધી દે છે। માલણની કચેરીમાં બારોટ દશરાજી પધાર્યા છે। બે દાડેથી અમલ કહુંબાની હારે હારે બારોટની મોરલા જેવી વાણી કચેરીમાં ગહકી ઉઠે છે ને એ સાંભળીને કચેરીનો જણજણ ગોરંભાયેલા વાદળા માથે એ પવનની લેરખી ફરી વળે ને વાદળાની અંતરની ગાંઠિયું છૂટી જાય એમ વરસી પડે છે। વાહ વાહ, રંગ છે દર્શાજી બારોટ, રંગ છે। આંખમાં તણાયેલા અમલના લાલ દોરાનો કેફ વાણીમાં ઉતરતા હો કોઈ હાડ બાળકો રાજપૂત બારોટને બિરદાવે છે। આજ તો દર્શાજી બારોટે આડો આંખ વાળી દીધો। સોનગરા ચૌહાણોનો ચોપડો જ ઉખેડ્યો। પૃથ્વીરાજ ચૌહાણથી એ માલણના ધણી વાઘજી બાપુ સુધીનું પેઢીનામું વંચાતું ગયું ને એમાંય વીર ચૌહાણોની વીરતાની કવિતા તો એ સઘળાને ડોલાવી ગઈ। ચૌહાણોની બહાદુરી માથે એ એક પછી એક કવિત બોલતા એ બારોટને સાંભળીને વાઘજી બાપુની છાતી ઉલટથી ફાટવા માંડી। ધન્ય ધન્ય બારોટ દર્શાજી, માગો માગો। બારોટની વાણી એકદમ અટકી ગઈ। બાપુ, જાચવા તો આવ્યો જ છું। ત્યારે તે જાચો બારોટજી, આજ માંગતા ભૂલશો માં? વાઘજી ચૌહાણે એ ગળામાંથી નરવો સાદ દેતા કહ્યું, રાજન, આમ તો મારીને તમારી પહોંચ જેટલું જ માગવાનો હતો, પણ આજ તમે સામેથી માગવાનું કહો છો તો એવું માગીશ કે ચૌહાણની આખી પેઢીઓ સંભાળ્યા કરે। બાપુ, બારોટ દર્શાજી કહ્યું, તે માગી લ્યો ને બારોટજી। માગી માગીને કાંઈ તમે હાથી નથી માંગવાના। તમારી પહોંચ જેટલું માગશો ને અને અમારા વાઘજી બાપુય કાંઈ પાછા નહીં પડે। તમારામાં માગવાની તાકાત હોવી જોઈએ। એક ચૌહાણે ભેટ કસીને એ બાંધતા લલકાર દીધો। કોણ જાણે કેમ એ ચૌહાણના એ શબ્દથી એવી તે શી ગંધ બારોટને કાનમાં પેસી ગઈ કે બારોટની છાતીમાં બેઠેલો જીવ એ આકુળ વ્યાકુળ થઈ ગઈ ઉઠ્યો। બારોટજી એ વટનો કટકો, ચૌહાણોના શબ્દોએ જાણે વટને માથે ઘા ન દીધો હોય। બારોટજી હચમચી ઉઠ્યા ને તેમનાથી બોલાઈ ગયું, તો હાથી જ માગવો છે। વાઘજી બાપુ, દેવો હોય તો તમારો માની તો હાથી દઈ ગયો। હે? ચૌહાણો ઉભડક બેઠા થઈ ગયા। કેટલાકને તો એ અમલ બારોબાર આંખમાંથી એ અંદર ઉતરી ગયું। થોડી વાર પહેલા જ્યાં આનંદની છોળો ઉડતી હતી, નકરી એ ત્યાં ઠંડક વાપી ગઈ। બારોટજી, આવડા મોટા 60 ગામના એ ધણી પાસે જોઈએ તો બહુટાવા જમીન માગી લ્યો, જોઈએ તો બળદ કે ઘોડા માગી લ્યો, રોકડા રૂપિયા માગી લ્યો, અરે કોઈ ગામડું જોઈએ તો માગી લ્યો, પણ હાથીને માગીને શું કરશો? એક અનુભવ ડાયા ચૌહાણે શીખ દીધી। ના ના બાપો, આપો હોય તો હાથી આપો, નહીં તો મારે કાંઈ ના ખપે, બારોટજીએ કહી દીધું। પણ બારોટજી, હાથીને ખવડાવશો શું? વાઘજી ચૌહાણે મલકતા પૂછ્યું। મલાણાના ધણી, તમારે તો 60 ગામ છે, મારે તો મલક આખો પડ્યો છે, મૂંઝાશો નહીં। વાહ, બારોટે કહ્યું, તો ભલે બારોટજી, લઈ લો તમ તમારે પસંદ કરીને હાથી। વાઘજી ચૌહાણે ઉલટભેર કહ્યું ને હઠે ચડેલા એ દર્શાજી બારોટે ગજશાળામાંથી વીણીને એક હાથી લઈ લીધો। વાઘજી ચૌહાણે હારે માવતને પણ મોકલ્યો। હાથી પર બેસતા દર્શાજી બારોટના મોંમાંથી કવિત સરી પડ્યું। સંવંત 17 મેં સોય, કામ જેણે અઢળક કીધો, વિહામે વડવીર દાન મહેમત રો દીધો। આસો માસ ખ્યાત ભલી દસમ ભણી જે, ચા વડો ચૌહાણ ગઢા મેં સહજત ધણી। ગંગ હરો મોટા ગજે, ચાહ વડી કિરત ચલિયો, વાગે તો વડો કિયો, અણ સમે ગે મર અર્પિયો। મહેમત એટલે હાથી,
અખ્યાત શુભ ગંગોહોરો રાજા ગંગાનો પુત્ર ગેમર હાથી હાથી તો બારોટજીએ વટ ઉપર લીધો પણ હવે લઈને જવું ક્યાં હાથી માથે બેસીને બારોડી ચરોતરા આવ્યા એ વખતે ચરોતરા માથે એ ડાભી હરદાસજીની હાક બોલે 84 ગામના ધણી હરદાસજીને આંગણે આવીને એ હાથી ઊભો રહ્યો અને સરોત્રા ગામ માથે હાથીએ ચડીને આવનાર બે માથાળો કોણ છે ડાભી હરદાસજીએ પડકાર ફેંક્યો ત્યાં સમાચાર મળ્યા કે દર્શાજી બારોટ હાથી માથે ચડીને આવ્યા છે કવિરાજ હાથી માથેથી હેઠા ઉતરો ડાભી હરદાસે બે હાથ જોડીને એ બારોટજીને વિનંતી કરી સરોત્રાના ધણી હાથી માથેથી તો હવે કોક ઉતારે તો ઉતરાય બારોટજી મર્મમાં વેણ વધ્યા 66 કાં આવા વેણ વધો આવો બારોટજી કૂદશો તો હું મારા એ હાથમાં ઝીલી દઈશ અને ડાભીએ હસતા હસતા બે હાથ પહોળા કરીને એ કવિરાજને આવકાર્યા એમ નહીં ડાભી મેં સાંભળ્યું તું કે તમારે ત્યાં એ એક હાથણી છે અને ત્યારે હા તમારા જેવા પુણ્યશાળી આત્માની દુઆઈથી છે ખરી 84 ગામના ધણીએ મોં માથે નમ્રતા લાવીને કીધું એ હાથણીનું માગું મારા હાથી હારે માંગવા આવ્યો છું ધન્ય ભાગ ધન્ય ઘડી તમારા હાથી વેરે મારી હાથણી આપી ઉલટભેર એ ડાભી હરદાસે કબૂલાત આપી ડાભી હરદાસજી એ હાથણીને હાથીના લગ્ન કરો તો હું હાથી માથેથી હેઠો ઉતરું ભલે રંગે ચંગે બેયના લગ્ન કરીશ હવે નીચા ઉતરો કવિરાજ હાથી માથેથી નીચે ઉતર્યા તેમણે પોતાને હાથી કેવી રીતે મળ્યો તેની માંડીને બધી વાત કરી સરોત્રાના રજવાડે એ અનોખા લગ્ન લેવાના રાજ રજવાડામાં એ લગ્નના નિમંત્રણ દેવાના ઢોલ ઢબુકિયા શરણાઈયું ગુંજવા માંડી સાજન માજન ભેળુઈને સરોત્રામાં હાથીને હાથણીના લગ્નનો એ મંડપ રોપાયો પાંડ્યની રાજકુંવરીને પરણાવે એવી રીતે એ સરોત્રાના રાજવી હરદાસજીએ હાથણીના લગ્ન હાથી સાથે કરાવી આપ્યા આમ તો હાથીને હાથણી બારોટ દર્શાજીની માલિકીના થયા કહેવાય પણ દર્શાજી બે હાથ જોડીને ડાભી હરદાસજીને કહ્યું કે આ હાથીને હાથણી તમારા હે આશ્ચર્યથી હરદાસના મોંની રેખાઓ એ ઊંચે ચડી ગઈ હા રાજવી હાથીને હાથણી તમને દીધા ના ના હવે મારાથી ના લેવાય તો સરોત્રા ધણી મારે ખોરડે હાથી તે વળી શોભે ખરા એ તો રાજમોલે શોભે બારોટજીએ કહ્યું પણ ડાભી રાજવી ગૂંચવાતા હતા ત્યારે પણ ને બણ મારે હાથીને હથણીને કિયા ખીલે બાંધવા એને બદલે મને જે દેવું હોય એ દઈ દ્યો અને બારોટે ચોખવટ કરીને દર્શોજી બારોટે હાથીને હાથની હરદાસને દઈ દીધા હરદાસે કવિરાજની આંતરડીમાં એ નકરી ટાઢક વળી જાય એટલું દાન દીધું તેનું એક કવિત દર્શાજી બારોટે એ બનાવ્યું છે 20 સરા 10 ભેંસ કહું કે કાણ કહી જે રૂપિયા 100 દોય ભલો શિરપાવ ભણી જે સોને રણ શરમશેર કહી જે સુવર્ણ કટારી આંબો એક અવલ ભોમ દો હળવા ભલી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ